ભલે તમે જે ધારાસભ્ય ચૂંટીને મેળતા હોય એ એક જાતનો પપેટ છે, એને કઈ કરવાનું નથી. ઉપરથી ઓર્ડર આવે કોકા થઈ જાય એટલે ચાર પગે થઈ જવા. જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. સાત પેઢીઓ ભરી નાખી હોય આઠમાની ભરો પણ લઈ લો પબ્લિક જોડેથી. ખેડૂતને તો કશું જ ના વધવું જોઈએ. વીજ લાઈનોથી માંડીને ભારતમાલા પ્રોજેક્ટના કોઈ પણ પ્રોજેક્ટ ખેડૂત જ રસ્તા ઉપર હોય. એનું પહેલું કારણ છે આપણે આપણી સંસ્થાઓ ગુમાવી ચૂક્યા છીએ. ખેડૂતો અને પશુપાલકોની સંસ્થાઓ એટલે કે સહકારી સંસ્થાઓને પોતાની બાપની જાગીર સમજતી ભાજપ સરકાર માટે તારીખ 18મી એટલે કે 2 દિવસ પહેલા એક કરારા તમાચો ગુજરાતના ખેડૂતોએ લગાવ્યો છે. શું છે આખી હકીકત આજે જાણીએ. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ગુજરાતના ખેડૂતની તાકાત. હવે ક્યારેક એવું લાગે છે કે ગુજરાતનો ખેડૂત ઊંઘમાંથી જાગી રહ્યો છે. ગુજરાતના ખેડૂતોની તાકાત શું છે? કારણ કે આ એ જ ખેડૂતો હતા જેમને એ સમયમાં કોંગ્રેસ સરકારના મૂળિયા ઉખેડી દીધા હતા અને બીજેપીને આરૂઢ કર્યું હતું સત્તામાં. બીજેપી જ્યારથી સત્તામાં આવી અને એના પછી CR પાટીલના સમયગાળામાં એમના કાર્યકાળમાં પ્રમુખમાં ગુજરાતમાં જો સત્તા ટકાવી રાખવી હોય તો એમના માટે એક સહેલો રસ્તો એ અપનાવવામાં આવ્યો કે ગુજરાતના ખેડૂતોની સહકારી સંસ્થાઓ જે છે એના ઉપર કબજો લઈ લેવામાં આવે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે મેન્ડેટ વગર કોઈ પાણી પી શકતું નથી. આ ગુજરાતની ભાજપની આખી સરકારે ખેડૂતોની સંસ્થા ઉપર કબજો કરી લીધો છે. એમને નાવા નીચોવાનો સંબંધ નથી. ઘણી બધી દૂધ ડેરીઓથી માંડીને સુગર મિલોથી માંડીને ઘણી બધી કોઓપરેટિવ ફિલ્ડની સંસ્થાઓ બધા જ ભાજપના નેતા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા જે મલાઈ ખાવાનું કામ કરતા હતા. એમાં પરમ દિવસે એટલે કે તારીખ 18મીના રોજ બારડોલી સુગર મિલની એક ચૂંટણી થઈ. સુગર મિલની ચૂંટણી કેમ રસપ્રદ છે પણ પહેલા જણાવતો જાઉં. 1955 જ્યારે એની સ્થાપના થઈ અને આજની તારીખમાં એશિયાની સૌથી મોટી સંસ્થા સુગર મિલ જે કોઓપરેટિવ ફિલ્ડ છે એ બારડોલીની છે. વિચારો મિત્રો, આખા દેશમાં આના જેવી કોઈ મોટી સંસ્થા નથી જે સુગર મિલની બાબતમાં. હવે એમનું વાર્ષિક ટર્નઓવરની વાત કરતા હોય તો 601 કરોડ એટલે કે સારું એવું ટર્નઓવર ધરાવે છે અને વર્ષોથી ભાજપના નેતાઓ એના ઉપર પકડ જમાવીને બેઠા હતા. છેલ્લા ઘણા સમયથી ભાજપની આખી એક બીજી ટીમ તરીકે એમના બધા જ નેતાઓને સાચવવાનું મલાઈ ખાવાનું કેન્દ્ર એટલે કે બારડોલીની સુગર મિલ હતી. પરિવર્તન પેનલ એટલે કે ખેડૂત કિસાન પરિવર્તન પેનલના નામે હમણાં ચૂંટણી થઈ અને પરમ દિવસે પરિણામ આવ્યા. સહકારીના પેનલમાં એમના ભાજપના ધારાસભ્ય ઈશ્વરસિંહ પરમાર હતા. ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ એ પણ ચૂંટણી લડતા હતા. મિત્રો, આ બધાની જ કારમે હાર થઈ અને સંપૂર્ણ પરિવર્તન પેનલનો વિજય થયો છે. આ પરિણામો ચોંકાવનારા છે. સત્તામાં બેસી ગયા એટલે બાપા મતતા હતા તમે લોકો. પહેલા આપણે આ દ્રશ્યો જે નિહાળી રહ્યા છો આ પબ્લિકનો ઉન્માદ બતાવે છે, આક્રોશ બતાવે છે, એક ગુસ્સો છે સરકાર સામે. સરકાર સામેના નારા લાગવામાં આવે છે. અને એક બીજો વિડીયો કે જેમને ભાજપના ધારાસભ્યને ધક્કે ચડાવી દીધા. આ રોષ કેટલો છે પેલો આપણે વિડીયોમાં જોઈ લો. જોયો મિત્રો, આ રોષ ભાજપને ભારે પડશે. આખા ગુજરાતમાં અત્યારે ખેડૂતો એક ધરાઈને બેઠા હોય ને, કારણ કે ગળે આવી ગયા છે. આ નેતાઓ જે પોતે ઘણા ખરા ખેડૂત પુત્રો છે પણ ના ખેડૂતોની કોઈ વેદના સમજે છે, ના એમને કોઈ લેવા દેવા છે, ના એમનું કઈ ઉપર ચાલે છે. ભલે તમે જે ધારાસભ્ય ચૂંટીને મેળતા હોય એ એક જાતનો પપેટ છે, એને કઈ કરવાનું નથી. ઉપરથી ઓર્ડર આવે કોકા થઈ જાય એટલે ચાર પગે થઈ જવા. આ સિસ્ટમ છે ત્યાં ગોઠવાઈ ગયેલી.
આપણને એમ લાગે છે કે પ્રતિનિધિ આપણો છે. ના, બિલકુલ નહીં. તમારો કોઈ અવાજ ઉપાડતો નથી. અમે સવિશેષ જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. કારણ કે આ વેપારીઓની આખી બની ગઈ છે આખી સરકાર. એમને પૈસા દેખાય છે, લૂંટો ખેંચો, જેટલું લેવાય એટલું. 7 પેઢીઓ ભરી નાખી હોય 8માની ભરો, પણ લઈ લો પબ્લિક જોડેથી. એમાં ખેડૂતને તો કશું જ ના વધવું જોઈએ. પરંતુ ખેડૂત શું કરી શકે છે એનું વરવું ઉદાહરણ આ બારડોલીની આ ચૂંટણીએ પૂરું પાડ્યું છે. હમણાં થોડાક સમય પછી બેંકોની પણ ચૂંટણીઓ થવાની છે, કોઓપરેટિવ ફિલ્ડમાં એપીએમસીની પણ ચૂંટણી છે. મિત્રો, એક સલાહ છે ખેડૂતોને, આ સંસ્થા તમારી છે, નહીં કે ભાજપના બાપની. કોઓપરેટિવ ફિલ્ડમાં રાજકારણ ના હોવું જોઈએ. એટલે આ તમે વહેલાસર ચેતશો તો સંસ્થાઓ ટકશે. ગામડાનો જે પશુપાલક, ગામડાના જે સામાન્ય નાનો અમથો મોટો ખેડૂત એ જીવતો રહેશે. જ્યારે તમે ભાજપ એક જેને કહેવાય ને કે આપણે એક ધારી સત્તા એને સોંપી દીધી છે, અને એમાં અમર્યાદ સત્તા 152 ધારાસભ્યોને તોડી બોડીને બીજા 163-64 કર્યા. આટલી બધી નિરંકુશ સત્તા ક્યારેય કોઈ પણ રાજ્ય માટે, કોઈ પણ દેશ માટે સારી હોતી નથી. કારણ કે એનામાં થઈ જાય કે આ શું કરવાના છે. આજે ઘણા ખરા નિર્ણયોમાં આપણે જોઈએ છીએ કે ભાઈ જે ખેડૂતોના પ્રશ્નો હતા, ખાતર ન મળે, દારૂની હોમ ડિલિવરી થાય છે, તમારા દૂધના ભાવ ના મળે, એમની છાશ ઊંચી વેચાય છે, અમૂલ વધારે છે, પશુપાલકો જોડે નથી આવતું, ખાતરની લાઈનો લગાવવી પડે છે. આવા દરેક પ્રશ્નો છે. અને ભાવ તો ક્યારેય આપણે ભાળતા નથી. ટેકાના ભાવની ખરીદી થાય એટલે સિઝન પટ્યા પછી 2 મહિના પછી એમની ખરીદી ચાલુ થાય. એમાં મહિનાઓની લાઈનો લગાવીને તમારે આપવા જવાનું, પેમેન્ટ આવે વળી 1 મહિના પછી. એ સરવાળે 4 મહિના પૂરા થઈ જાય. એવી નીતિઓ લાવે છે. હમણાં જ એમને એક નીતિ લાવી હતી કપાસના વાવેતરની, કે ભાઈ આટલા બાય આટલા ઉપર તમે કપાસ વાવો તો તમને અમે આટલું વળતર આપશું. વાત સાચી હતી એમની, પણ ક્યારે જાહેરાત કરી? જ્યારે કપાસના ફૂલ આવી ગયા હતા ને દોડવા બેસી ગયા હતા, ત્યારે એમને કીધું કે હવે આવું વાવેતર કરો. એટલે હવે કોણ વાવેતર કરવા જાય આઉટ સિઝને? પણ એવી નીતિઓ છે, ખાલી એમને દેખાડવું છે કે અમે આટલા 1000 કરોડ આ માલ દીધા, તે માલ દીધા. હજારોનું તો જાણે કઈ વેલ્યુ જ રાખી નથી આ સરકારે. પણ આ ઇલેક્શન ખેડૂત શું કરી શકે છે? ખેડૂતનો આક્રોશ આ ઇલેક્શનમાં છે. આ પ્રજા જે આપ જોઈ રહ્યા હતા વિડીયોમાં, એમને ધારાસભ્યને ધક્કે ચડાયા. પોતે તો પાછા એક ટર્મ રહેલા છે, પૂર્વ કેબિનેટ મંત્રી હતા ઈશ્વરસિંહ પરમાર, અને ચાલુ ધારાસભ્ય ભાજપના જિલ્લા પંચાયતના જે મંત્રી હતા, ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલ, એ પણ હારી ગયા. ચાલુ ધારાસભ્ય હારે, ભાવેશભાઈ પટેલ જેવા હારી જાય. એટલે વિચારો મિત્રો કે આ આક્રોશ ખેડૂતોનો બોલે છે. આ આક્રોશ આખા ગુજરાતમાં છે. વીજ લાઈનોથી માંડી અને ભારતમાલા પ્રોજેક્ટના કોઈ પણ પ્રોજેક્ટ હોય, ખેડૂત જ રસ્તા ઉપર હોય. એનું પહેલું કારણ છે આપણે આપણી સંસ્થાઓ ગુમાવી ચૂક્યા છીએ. આ સરકારના કબજામાંથી છોડાવવી પડે. આ ભાજપની જાગીરી નથી. આ કોના દૂધ ને કોની મલાઈઓ ને કોના ખાતર ને કોના બિયારણોથી કોનું પેટ ભરાય છે એ આપ ખેડૂત મિત્રો આપ પણ જાણતા હશો, ગુજરાતની દર્શકો પણ જાણે છે, અને સરકાર જાણે છે પણ ઊંઘવાનો ડોળ કરે છે. તો આ હતી કે કદાચ ગુજરાતનો જો ખેડૂત જાગશે તો પરિણામ શું આવશે એનો એક ઝાંખી પરમ દિવસે બારડોલીમાં આપણે જોઈ હતી. જોઈએ મિત્રો આગળ શું થાય છે. જો આપને અમારું વિશ્લેષણ ગમ્યું હોય તો ચેનલને ફોલો કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને હા, લાઈક, શેર અને આ વિશ્લેષણને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.